માણસા ખાતે સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે જન્મદિવસ સેવા કાર્યો થકી ઉજવ્યો। ઘણા લોકો પોતાનો જન્મદિવસ મોજ શોખથી ઉજવતા હોય છે, પરંતુ માણસામાં આગવી ઓળખ ધરાવનાર સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસે પોતાનો 64મો જન્મદિવસ અલગ અલગ સેવા કાર્યો થકી ઉજવ્યો હતો। માણસા પંથકમાં સેવાની સરવાણીથી પ્રચલિત થયેલ સેવાભાવી સંસ્થા આનંદીમાના વડલાના શિલ્પી સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસનો 64મો જન્મદિવસ અનોખી રીતે ઉજવાયો હતો। સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસના જન્મદિવસે કુંવારી દીકરીઓનું પૂજન કરી વંદન કરવામાં આવી હતી। પ્લાસ્ટિક મુક્ત માણસા અભિયાન અંતર્ગત પ્રસાદી રૂપે કપડાની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું। માણસા તાલુકાના ભજન મંડળની બહેનો દ્વારા સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ કરી દિનેશભાઈના દીર્ઘાયુ માટે આશીર્વાદ આપ્યા હતા। અનેક સામાજિક સંસ્થાઓ, ભજન મંડળો, સંતો, મહંતો અને રાજકીય પક્ષોના આગેવાનોએ સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસનું સન્માન કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી, જેમાં માણસાના ધારાસભ્ય જે.એસ. પટેલ પણ જોડાયા હતા। જન્મદિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા।